19મી જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી મહા મહિનાની ગુપ્ત નવરાત્રી આવી રહી છે. હવે તમને એમ થશે કે કેમ આ ગુપ્ત નવરાત્રી? હવે વર્ષમાં છે ને 4 નવરાત્ર આવે. એમાં ચૈત્ર મહિનાની અને આસો મહિનાની જે નવરાત્ર છે ને એને પ્રગટ નવરાત્રી કહેવાય અને એમાં માં નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે. પણ મહા મહિના અને અષાઢ મહિના આ મહિનામાં જે આવતી નવરાત્રી છે ને ગુપ્ત નવરાત્રી કહેવાય છે અને એમાં 10 મહાવિદ્યાની સાધના કરવામાં આવે છે. અને ખાસ તો ગુપ્ત એટલા માટે કહેવાય છે કે આ નવરાત્ર દરમિયાન સાધક કાંઈ પણ અનુષ્ઠાન કે મંત્ર જાપ કરે તો એને ગુપ્ત રાખવાની હોય છે. અને એટલા માટે જ દેવી ભાગવત પુરાણમાં પણ આવું કહેલું છે કે પ્રત્યેક મનુષ્ય ચાહે સંન્યાસી હોય કે ચાહે સંસારી હોય એ માની આરાધના કરી શકે છે. અને એટલે આપણે બધાએ આ નવરાત્ર દરમિયાન માની જે પણ મંત્ર સાધના આપણને આવડતી હોય એ પ્રમાણે માની ભક્તિ કરવી જોઈએ. તો ચાલો સજ્જ થઈ જઈએ આ ગુપ્ત નવરાત્રીમાં માની સાધના માટે.